શક્તિસિંહ ગોહિલ, જેમણે પક્ષમાંથી ગદ્દારોને દૂર કરવા મુદ્દે રાહુલ ગાંધીએ આપેલા નિવેદનથી વિપરીત નિવેદન આપ્યું. શક્તિસિંહે કર્યું દાવો કે પક્ષમાં કોઈ ગદ્દાર હોવાની નથી મળી ફરિયાદ, માત્ર જૂથબંધીની ફરિયાદોને કારણે પગલાં ન લેવાય. શક્તિસિંહના મતે વિભીષણોને ઓળખવા માટે કોઈ એક્સરે મશીન નથી, તેમ છતાં કેટલાક આગેવાનો સામે પગલાં લેવાયા છે. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં શક્તિસિંહે એમ પણ કહ્યું કે હોદ્દાને લઈ અને ઘરે બેસનારા લોકોનું મારી નવી બોડીમાં નથી કોઈ સ્થાન. સમય, પ્રામાણિકતા અને કમિટમેન્ટ સાથે કામ કરનારને જ મારી ટીમમાં સ્થાન મળશે. તો કોંગ્રેસ છોડી અને ગયેલા નેતાઓ અંગે શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત. કોંગ્રેસની વિચારધારા અને બંધારણ પ્રમાણે કામ કરનારનો થશે પાર્ટીમાં સ્વીકાર. શરતી ઘર વાપસીની નથી કોઈ જ શક્યતા. સમય, પ્રામાણિકતા, કમિટમેન્ટ સાથે કામ કરવા માંગો છો અને કરો છો, આપના માટે સ્થાન છે. માત્ર હોદ્દો લઈને ઘેર બેસી રહેવાનું છે તો થેન્ક યુ, આપ માર્ગદર્શક મંડળમાં રહેજો. આપને માળખામાં ખાલી હોદ્દો લેવા માટે કે હું મહામંત્રી છું, હું ઉપપ્રમુખ છું, હું મંત્રી છું ને એવા હોદ્દા જ માત્ર લઈને જેને બેસવું છે, એના માટે મારી નવી બોડીમાં કોઈ સ્થાન નહીં હોય.